હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ 7 નવી નવાઈનું સરઘસ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખિકા હેમાંશી સેલત એમનો પરિચય મેળવીશું. હેમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો એમના જાણીતા પુસ્તકો છે. તેમણે 8મો રંગ નામે નવલકથા આપી છે. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો દ્વારા દોસ્તીનું સરઘસ કાઢવામાં આવે છે, જેનો હેતુ મૈત્રી સ્થાપવાનો છે. પ્રાણીઓ દ્વારા મનુષ્યને સંદેશો આપતા આ નાટકના સંવાદ ઘણા જ માર્મિક અને રસપ્રદ છે. નવી નવાઈનું સરઘસ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું મહત્ત્વ સમજાય છે. તો અહીં બાળ નાટક આપેલું છે. મોટા શહેરની એક ગલી, સવારના 10 સમય. પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. એમાં ગાય, બળદ, કૂતરો, બકરી, બિલાડી છે. ત્યાં જ એક બાળક કૂતરાનું મહોરું પહેરેલો એક શ્વાસે દોડતો દોડતો આવે છે. ટોમી કહે, સાંભળો બધા, સાંભળો, વાવ વાવ, સાંભળો. ગૌરી ગાય કહે, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? ટોમી કહે, અરે તમને ખબર નથી? આપણા શહેરના 4 રસ્તે ભારે તોફાન ચાલે છે, જબરદસ્ત તોફાન. બંની બકરી કહે, જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. ટોમી કહે, મને તો 4 રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું. ગૌરી ગાય કહે, ટોમી અને ભોલુને કોણે કહ્યું? ટોમી કહે, કોઈએ નહીં, મારી માં એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યા આવે છે. લાલુ બકરો કહે, જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય. ટોમી કહે, ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો? વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તે? બધું બળદ મસ્તીમાં ડોક હલાવતો આવે છે. બધું બળદ કહે, બહુ ભારે ભાઈ, બહુ ભારે, ધમાલ તે કેવી ધમાલ, એને એક પાણો આમથી, બીજો પાણો તેમથી આવે. પાણો એટલે કે પથ્થર, અહીં પથ્થરમારો થાય છે એની વાત કરે છે. લોક લાકડીઓ લઈ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. ગૌરી ગાય કહે, અરે પણ કાલ સુધી તો આવું કંઈ નહોતું, મારી આટલી જલ્દી થઈ જાય? ટોમી કહે, એ તો એવું જ, જેને 2 પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે, એવું મારા દાદાના દાદા કહેતા હતા. બંની બકરી કહે, તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો? ટોમી કહે, ગાંડી, એવું નહીં, એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને. બોલતો બંધ થઈ જાય છે. કકુ કૂકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે. કકુ કૂકડો કહે, એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કામુક્કી, જે વચ્ચે આવી ગયું તેનો ખીમો, ભાગો ભાગો, દોડો દોડો. ગૌરી ગાય કહે, અલ્યા તું આમ ગભરાટ ફેલાવ નહીં, જરા ટાઢો પડ, એમ કંઈ ઘર-બાર મૂકીને દોડી ન જવાય. કાળું કૂતરો કહે, ઘર ને બાર તો તમારે હોય ગૌરીબાઈ, અમે તો આમે બહાર પડી રહીએ રસ્તા પર, અહીંથી જઈને બીજે રસ્તે, બીજી ગલીમાં. કેમ ટોમી? લો આ ગંગુજી આવ્યા. ગંગુ ગધેડો પૂંછડીથી માખી ઝાપટતો આવે છે. બંની બકરી કહે, માણસ તો એવું જ કરે, જોને આ ગંગુની પીઠે ચાંદું થયું છે, તોય એનો માલિક એની દવા નથી કરતો, રોજ કામ કરાવે છે, સ્વાર્થનો સગો.
ગૌરી ગાય કહે, આ બધું પછી, પહેલાં આ ધમાલની વાત માંડો. આપણે આપણો વિચાર તો કરવો પડે ને. ટોમી કહે, આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે, કોઈનું માનતા નથી. કાળું કૂતરો કહે, મને ખબર છે, ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ. ટોમી કહે, સાચું, પણ તે વખતે મારાથી શું થાય? એકલો એકલો ભસું તે કોણ સમજે? બધું બળદ કહે, હવે 100 વાતની એક વાત, માણસો માહો માહે ઝઘડે છે, તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને? ગંગુ ગધેડો કહે, મારી વાત માનો, નકામાં ડફણા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી. મારે તો નથી જ પડવું. તમને ગમે તેમ તે તમે કરો. સાયરનના અને ટોળાના અવાજ. ટીલિયો ઘોડો દોડતો તબડક તબડક આવે, હાંફતો હાંફતો બોલે. ટીલિયો ઘોડો કહે, દોડો દોડો, આગ, કાકડા, કેરોસીન બધું સળગે છે. બંદૂકની ગોળીઓ ધડામ ધમ ભડામ ભમ. ગાંડા થઈ ગયા છે બધાય, ભાગો. બધા ભાગવા જેવું કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે. ટોમી કહે, ઊભા રહો. ગૌરી, તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા? ગૌરી ગાય કહે, મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષના કરે. ટોમી કહે, ને કાળું, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? કાળું કહે, જે ઓટલે પડી રહું છું તે ઘરના જમનાબાએ જ તો. ટોમી કહે, તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય? જરા વિચાર કરો. ગૌરી ગાય કહે, રોકવા તો જોઈએ, પણ શી રીતે રોકીએ? છે કોઈનામાં આવડત? ટોમી કહે, મારી પાસે છે, પણ એમાં તમારી મદદ જોઈએ છે. છો તૈયાર? બધા બોલ બોલ જલ્દી કહે એમ કહેતા ટોમીની પાસે જાય છે. ટોમી ધીમા અવાજે સૌને સમજાવે છે. કકુ કૂતરો કહે, જો અદ્ધર પદ્ધર વાત ન કરતો. તો અહીં અદ્ધર પદ્ધર વાત કરવી એટલે કે ઉડાઉ જવાબ આપવો, એટલે કે વિચાર્યા વગર જવાબ આપવો એવો અર્થ થશે. મારી પાસે ફાલતુ ટાઈમ નથી, કંઈ થાય એવું હોય તો જ બોલજે. ટોમી કહે, જુઓ, આપણું સરઘસ એકદમ ટનાટન હોવું જોઈએ, લાંબુ લચક અને સૌએ સરખા ચાલવાનું, આડા અવડા નહીં. બંની બકરી કહે, પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે. પેલું શું કહેવાય છે, કફરું કે કફું કે એવું જ કંઈક, તે ચાલતું હોય તો? કાળું કૂતરો કહે, એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? બંની બકરી કહે, એ જે કહેવાય તે. મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. ગૌરી ગાય કહે, એમાં આપણને કશું નહીં, એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ત્યારેય રસ્તે ફરતા જોયા છે. કેમ બધું તે જોયા છે ને? કકુ કૂકડો કહે, મને 4 પગ નથી, 2 જ છે, મને પકડી લે તો? ગંગુ ગધેડો કહે, તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. ટોમી કહે, બધા વાતને આડે પાટે લઈ જવામાં 1 નંબર છો. હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ. ચાલો સાંભળી લો શું કરવાનું છે તે, અને આ છેલ્લી વાર. બધું બળદ કહે, અને હવે કોઈ બોલશે ને તો? ગૌરી ગાય કહે, શાંતિ, મગજ ઠંડુ રાખીને કામ કરો. ટોમી કહે, જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે, અને આ સરઘસ સાદું નથી, નવી નવાઈનું છે. કાળું કૂતરો કહે, એ વળી કેવું? આપણે કપડાં પહેરવાના છે. ટોમી કહે, ના ના, આપણે દોસ્તીનું સરઘસ કાઢવાનું છે,
તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની. કાબરીની બેન માંજરી બિલાડી પર કકુ કૂકડાનું બચ્ચું બેસે. કાળું કૂતરો કહે, હોય કંઈ, મારી પીઠ પર કાબરીને બેસાડું? બિલકુલ નહીં, એ તો સાવ નકામી છે. કાબરી ક્યાંકથી દોડી આવે, મ્યાઉ મ્યાઉ કરતી. કાબરી બિલાડી કહે, નકામો હશે તું, મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતા, તે કોણે કાઢ્યા, મેં કે તે? કાળો કૂતરો કહે, મને જેમ તેમ કહે છે, આ ઘડી ખબર પાડી દઉં છું, સમજે છે તું કંઈ? ફોસી ક્યાંની? ફોસી એટલે કે ડરપોક. કાબરી બિલાડી કહે, ઝાડ પર ચડી જઈશ ફટાફટ. તને આવડે છે ઝાડ પર ચડતા? કાળીઓ ઘૂરકીને કાબરી બિલાડીને ડરાવે. બિલાડી કૂદવાની તૈયારી કરે ત્યાં જ ટોમી એને રોકે. ટોમી કહે, આ શું લડો છો બંને જણ? તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા. ચૂપ બેસો બંને. તો હું શું કહેતો હતો? ગૌરી ગાય કહે, કાળું કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે. ટોમી કહે, એમ જ. ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે એમની અડખે પડખે ચાલે, જરાય ગભરાયા વિના. આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ. લાલુ બકરો કહે, ને અમે બધા શું કરીએ? ટોમી કહે, તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને, તેમની બાજુમાં ચાલવાનું. બન્ની બકરી કહે, ના બા, મને તો એમાં બહુ બીક લાગે. એ તો બહુ જબરા, જમ જેવા દોડી આવે. એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું, તેમાં ભો ભો કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી. ટોમી કહે, પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું. પછી કંઈ? જો કશીએ ગડબડ થાય તો મારી જવાબદારી. પછી? બધું બળદ કહે, તે તારું કહેલું બધા માનશે? ટોમી કહે વિશ્વાસથી, કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનું બધા માને. ગંગુ ગધેડો કહે, જરા વિચાર કરતો હોય એમ ધીમેથી. વાત તો સાચી, ટોમી આપણો આગેવાન. કકુ કૂકડો, આગેવાન એટલે? તો અહીં આગેવાન એટલે કે નેતા, જે આગળ ચાલી અને કામ કરી શકે તેવા વ્યક્તિને આગેવાન કહે છે. લાલુ બકરો કહે, લે એટલી એ ખબર નથી. આગેવાન એટલે છે તે જાણે એમ કે આગેવાન. બધા હસે છે, કારણ કે લાલુ બકરો એનો જવાબ આપી શકતો નથી. ટોમી કહે, ચાલો, વખત બગાડવો નથી આપણે. ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાત કરવા બેઠા છીએ. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. ભોલું ઉંદર પાસે કોણ જશે? કકુ કૂકડો કહે, કાબરીને જ મોકલો ને. ટોમી કહે, ના, એને સમજાવવાનો છે, એટલે કાબરી નહીં, બન્ની બકરી જશે. નહીં તો કાબરીને જોતાં જ ભોલું દરમાં પેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં. બન્ની બકરી કહે, કાબરીને પાછળ રાખીને હું ભોલુને સમજાવીશ. ગૌરી ગાય કહે, અને અમારા વાડામાંથી ગાય, ભેંસ, બળદ બધાએ આવશે. હું આ ઘડીએ જઈને વાત કરું છું. કકુ કૂકડો કહે, એક ખાનગી વાત કરું? અમારા ઘર પાસે એક વાડી છે, ત્યાં દરમાં મોટા સાપ રહે છે, નોળિયા પણ છે. એમને સરઘસમાં આવવા કહીએ તો? ટીલિયો ઘોડો કહે, અલ્યા ગાંડા, સાપ તે આપણા સરઘસમાં આવે ખરા? અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા
ઊભી પૂંછડીએ ભાગશે. ભાન છે કંઈ? ટોમી કહે, પણ કકુની બાતમી છે તો જોરદાર. જરા વિચાર કરો, સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો, ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળું કૂતરાની પીઠ પર. વાહ ભાઈ વાહ! માણસની શી હાલત થશે આવું સરઘસ જોઈને? થશે હક્કા બક્કા. બધું બળદ કહે, માણસની હાલતની પંચાત છોડ. એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? કાળો કૂતરો કહે, હા ભાઈ, જરા વિચાર કરજો, માણસનું તો ભલું પૂછવું. સાયરનના અને ટોળાના અવાજો ચાલુ થાય. ટોમી કહે, જુઓ, જો ડર ગયા સો મર ગયા. મને માણસની ભાષા આવડે છે, એમના હાવભાવને પણ હું તો સમજું. જો આપણને જોખમ હશે તો હું 2 વાર ભોક ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. ગૌરી ગાય કહે, મસ્ત વિચાર છે, ટોમી હોશિયાર છે. કકુ કૂકડો કહે, ચાલો, હું તો બધાને સરઘસનું કહેવા આ ચાલ્યો. બન્ની બકરી અને લાલુ બકરો કહે, અમે પણ. ટીલિયો ઘોડો કહે, અને હું એ. કાળુ કૂતરો કહે, ચાલો ચાલો. બધા સાથે કહે, નવી નવાઈના સરઘસમાં ચલો. ટોમી કહે, 15 મિનિટમાં બધા એકઠા થઈને 4 બત્તી પાસે આવી જાઓ. શું સમજ્યા? ગંગુ ગધેડો કહે, જલ્દી કરવાનું, જલ્દી, ફટાફટ. કકુ કૂકડો કહે, વધારે વાર તો તને લાગે છે, બધાએ કામમાં. ડોકી હલાવતો ને અટકીને ચાલતો તું જ ધીમો છે. બધું બળદ કહે, તું તારું સંભાળને કકુ. ગયે મહિને કેટલીય વાર સવારે બોલ્યો નહોતો, કૂકડે કૂક. બધાને મોડું થયું હતું તારે લીધે. ટોમી કહે, 15 મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે. તમારે માણસોને મારામારી અટકાવી છે કે નહીં? હવે કામે નહીં વળગો તો હું જ અહીંથી જતો રહીશ. કાળુ કૂતરો કહે, ચાલો પોતપોતાની ફરજ પર. બધા કહે, ચાલો પોતપોતાની ફરજ પર. બધા કહે, ચાલો ચાલો, બધા તૈયાર છીએ. દોડતા, ધમાલ કરતા, એકમેક સાથે અથડાતા, પ્રાણીઓના અવાજ કાઢતા સૌ દોડી જાય. એકાદ મિનિટ અંધારું, માણસોની મારામારીના, પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો રંગમંચ પર પ્રકાશ પાથરાય ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું. માણસોના હાથમાં પથરા, લાકડી, પ્રાણીઓ એકમેક સાથે ઉંદર, બિલાડીને વળગેલો, બિલાડી કૂતરાને, નોળિયો અને સાપ જોડાજોડ. માણસો પ્રાણીઓના સરઘસને જોઈ અચંબામાં પડે ને અંદર વાતો કરે. એક માણસ કહે, અરે, આવું તો કઈ દિવસ જોયું નથી, હાથમાંથી પથ્થરો પડી જાય છે. બીજો માણસ કહે, આંખો ચોળતો, અલ્યા, સાચું જ છે કે સપનું જોઈએ છીએ? માન્યામાં નથી આવતું. ત્રીજો માણસ કહે, ગાલે થપ્પડ મારીને, ના ના, છે તો સાચું જ, આંખ સપનું નથી જોતી. ચોથો માણસ કહે, એ જો, બિલ્લીની બાજુમાં ઉંદર. પાંચમો માણસ કહે, ને સાપની બાજુમાં નોળિયો, અલ્યા ગજબ થઈ. છઠ્ઠો માણસ કહે, અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ, બિલ્લીની સોળમાં. સાતમો માણસ કહે, અને કૂતરાની હારોહાર બકરીનું બચડું કેવું ઝીણકું ને રૂપાળું, જરાય ડરતું નથી. ટોમી પૂંછડી હલાવે, પ્રાણીઓનું સરઘસ આગળ ધપે, સૌ ગેલગમ્મત કરતા જાય. એકમેક સાથે પાક્કી દોસ્તી હોય તેમ સાથોસાથ આગળ ચાલતા જાય. એક માણસ કહે બીજા માણસ તરફ જોતા જોતા, આ લોકો તો જરાય લડતા નથી. બીજો માણસ કહે, લડતા તો નથી ને પાછા કેવા સંપીને જાય છે. ત્રીજો માણસ કહે, બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો. નોળિયો ને સાપ કેવા સાથે ચાલે છે, જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી. ચોથો માણસ કહે, હાથમાંની લાકડી જોતો જોતો,
ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ. અરે રે, શો કળજુગ આવ્યો છે? પાંચમો માણસ કહે, કળજુગ નહીં, સતયુગ કહે. આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. જાણ્યું છે આવું કોઈ દાડો? છઠ્ઠો માણસ કહે, શીખો શીખો, સંપ શીખો પ્રાણીઓ પાસેથી. એક માણસ કહે, તે પહેલાં તું પથ્થરો નીચે ફેંકને, હાથમાં લીધો છે તે. છઠ્ઠો માણસ કહે, લે આ નીચે ફેંક્યો. બધા કહે, લો આ નાખ્યા હેઠે લાકડીને પથરા. લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો. બીજો માણસ કહે, હા લ્યા, કૂતરો બિલાડીને ઉંદર નથી ઝઘડતા, તે આપણે તો જાણે એમનાથી એ ગયા. ત્રીજો માણસ કહે, શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાહ્યા. સરઘસ પસાર થતું જાય તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દંડા પથરા નીચે ફેંકતું જાય. એક માણસ કહે, ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ. બીજો માણસ કહે, અરે રે, કેટલું નુકસાન કરી નાખ્યું આપણે. ત્રીજો માણસ કહે, પેલી ફેક્ટરી તોડી. અને ચોથો માણસ કહે, અને ત્યાં બસ પર પથરા ફેંક્યા. પાંચમો માણસ કહે, દૂર દૂર પથરા નાખ્યા, કોઈને વાગ્યું અને કોઈ ભોંય પડ્યા. એક માણસ કહે, બહુ ખોટું થઈ ગયું હવે. બીજો માણસ કહે, હવે તો કંઈક શીખીએ, આજથી તો નવી શરૂઆત કરીએ. આ પ્રાણીઓ નથી બોલતા, નથી એમણે ચોપડીઓ વાંચી, નથી ભાષણો સાંભળ્યા, છતાં જુઓ એમને. ત્રીજો માણસ કહે, શરમાવું જોઈએ આપણે, સમજાય છે કંઈ? ચોથો માણસ કહે, સાચી વાત છે, આપણે સામે જઈને પ્રાણીઓના આ ડહાપણને વધાવીએ. એક માણસ કહે, બિલકુલ ખરું. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. સરઘસ થંભે છે, ટોળું તાળી પાડતું રહે છે, પડદો પડે છે. શબ્દાર્થ: ડોક એટલે ગરદન, ખાલી પીલી એટલે વગર કારણે અમથું, પાણો એટલે પથ્થર અથવા તો પહાણ, ટાઢા પડવું, નિરાંત રાખવી, ઘાંટો પાડવો, બૂમો પાડવી, પલટણ એટલે કે લશ્કરની ટુકડી, પંચાત તકરાર કે ભાંજગળ, ગેલગમ્મત લાડ ભર્યો, આગેવાન નેતા અથવા આગળ ચાલનાર, માહોમાહ અંદરો અંદર, ફોસી બીકણ, શેખી બડાઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય એને સરઘસ કહે છે. તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી એને પંચાત કહે છે. રૂઢિપ્રયોગ: અદ્ધર પદ્ધર વાતો કરવી એટલે કે ઉડાઉ જવાબ આપવો. ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું. તો અહીં આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.